નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે હું જાણકારી આપી રહી છું તમને લોકોને ડાયાબિટીસની ફાંકીની, જે કેવી છે આયુર્વેદ બેઝ, અને ટેગલાઇન મારી છે કાયા પલટનું નવું નજરાણું છે આ સમજુ વેદાને સહિયારો ઘટપણનો. જી હા ફ્રેન્ડ્સ, હવે આ ફાંકી જોશો તમે તો આપણે જોઈએ કે વર્ષો પહેલા જ્યારે કોઈ પણ ઔષધિઓ કાંઈ સંશોધન નહોતું ત્યારે લોકો ઔષધિઓથી જ સાજા થતા. ડાયાબિટીસ માપવાના મશીનો નહોતા, વિલાયતી દવાઓ નહોતી, પણ અત્યારે જેમ વિલાયતી દવાઓનું સેવન આપણે કરતા જઈએ છીએ, આપણને ખબર છે કે ડાયાબિટીસની દવાઓ તો છેક સુધી લઈએ છીએ, પણ કોઈ એક ઓર્ગન છે એ આપણું ડેમેજ થાય. ડાયાબિટીસના દર્દીઓને છેલ્લું મોત તમારે જોવું હોય તો જોઈ લેજો, કિડની ફેલથી થાય. જ્યારે આની અંદર એ તમામ પ્રકારના આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પહેલાના જમાનાના લોકો કરતા. સમગ્ર પ્રકારની ઔષધિઓ જે તમને અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહી છે, એ સિવાય પણ ઘણી બધી ઔષધિઓ નાખેલી છે, અને એનાથી 100% સારું પરિણામ જે છે એ મળવાપાત્ર છે. હવે આ ફાંકી છે એ માત્ર ને માત્ર 175 રૂપિયાની છે. આ બધા જ સર્ટિફિકેટ આ કંપની પાસે મોજૂદ છે, અને આ પ્રોડક્ટનું સેવન કરવાથી જો તમે પોઝિટિવ છો, પોઝિટિવ થઈને રેગ્યુલર કરો છો, તો ખરેખર તમને ખૂબ જ સારું પરિણામ મળે છે. આ બોટલની અંદર એક ચમચી પણ આપેલી છે, એ એક ચમચી ફાંકી રાત્રે સૂતી વખતે લેવાની છે. જો તમારું ડાયાબિટીસ છે એ 300થી ઉપર રહેતું હોય, 400 ને આડેગાળે, તો તમે બપોરે ને સાંજે 2 વખત લઈ શકો છો. હુંફાળા ગરમ પાણી સાથે લ્યો તો સારું છે, બાકી રૂટીન તમે જેમ લેતા હોય એમ લઈ શકો. નેચરોપેથીમાં અમે ઘણા પ્રયોગો કરેલા છે. માત્ર માટી અને કારેલાને મિક્સ કરીને પગના તળિયા પર લગાવવાથી પણ ઘણા લોકોનું સુગર લેવલ ઘટ્યું છે. તો આ તો ફાંકી પીવાથી આપણા લોહીમાં જે વધારાનું સાકરનું પ્રમાણ વધી ગયું છે, વધારાની ખાંડ વધી ગઈ છે, એ લેવલમાં આવે છે, અને આપણને ખૂબ સારું પરિણામ મળે છે. તો આ પ્રોડક્ટને વાપરો, વાપરીને સારી લાગે તો અન્ય લોકો સાથે શેર કરો, જેથી કરીને આપણી જ ઔષધિઓ અને આપણી જ જે પૌરાણિક જે આપણો વારસો છે એને આપણે અવિરત પ્રજ્વલિત કરી શકીએ. સ્ટે ટ્યુન ફ્રેન્ડ્સ, હેવ અ ગ્રેટ ડે.